અમરેલી જિલ્લાના જાફરાબાદમાં મોતીલાલ ઓસવાલા ઓફિસનું ભવ્ય ઉદ્ઘાટન અને રોકાણ વિષયક સેમિનારનું સફળતાપૂર્વક સંપન્ન થયું હતું। જાફરાબાદ ખાતે મોતીલાલ ઓસવાલની નવી ઓફિસનું ઉદ્ઘાટન સંજય ખોખર દ્વારા ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું। અવસરે રોકાણ વિષયક માર્ગદર્શન આપતું એક વિશેષ ઇન્વેસ્ટમેન્ટ સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારમાં કુલ 4 અનુભવી વક્તાઓએ હાજરી આપી હતી, જેમાં જીકેશભાઈ તેમજ હિતેશભાઈ તેમજ સમર્થભાઈ તેમજ અલ્કેશભાઈ એ રોકાણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દા ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા। સેમિનારનો મુખ્ય વિષય આજના સમયમાં રોકાણ કેમ જરૂરી છે એવો રહ્યો હતો। વક્તાઓએ ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને લાંબા ગાળાના લાભ તેમજ યોગ્ય રોકાણ વિકલ્પો અને ભવિષ્યની આર્થિક સુરક્ષા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું। સ્થાનિક નાગરિકો અને રોકાણમાં રસ ધરાવતા અનેક લોકોએ આ સેમિનારમાં હાજરી આપી હતી। જે કેસિંગ ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ। નામ સાહેબ? હું ઇલિયાસ ખોખર। આજ રોજ તારીખ 18/2 ના એક મિટિંગનું આયોજન, જાહેર મિટિંગનું આયોજન કરેલ હતું। તો મોતીલાલ ઓસવાલની ફ્રેન્ચાઇઝી રાખેલી છે અને એનું આજે ઓપનિંગ હતું અને બહુ સારી મિટિંગ થઈ અમારી। અને અમારી ઓફિસ નગરપાલિકાની સામે કાસમભાઈ ખોખરની બાજુમાં, બકાલા માર્કેટની બાજુમાં રાખવામાં આવી છે। તો આપ સર્વ અમારા ભાઈ સંજરભાઈ એનું કોન્ટેક કરે, અથવા તો આપ કોન્ટેક ન કરી શકો તો સંજરભાઈને તમે તમારું એડ્રેસ આપજો, તો સંજરભાઈ પોતે આવી અને તમારું કોન્ટેક કરશે અને તમને માહિતી આપશે। જય હિન્દ, જય ભારત। નમસ્કાર, મારું નામ જિગ્નેશ ભટ્ટ છે। હું મોતીલાલ ઓસવાલ અમદાવાદમાં બેસું છું। હું ફ્રેન્ચાઇઝી ડિવિઝન હેડ કરું છું એઝ એ બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર, અને મારી ટીમમાં હાર્દિકભાઈ છે જે આખું જાફરાબાદને બધું જોવે છે। હવે અમે બહુ આજે આનંદિત છીએ કે પહેલી વખત જાફરાબાદમાં અમે ઉપસ્થિત થયા છીએ। સંજયભાઈ ખોખરનો આભાર માનીશ કે આટલું સારું ઓડિયન્સ આજે એમણે ભેગું કર્યું। અમારો મુખ્ય હેતુ આજે જે આવવાનો હતો એ અવેરનેસ પ્રોગ્રામ ક્રિએટ કરવાનો હતો, કારણ કે જે રીતનું અત્યારે બજારનું જે કન્ડિશન તમે જોઈ રહ્યા છો કે લોકોને અવેરનેસ નથી। ગ્રાઉન્ડ લેવલ પર ત્યાં મ્યુચ્યુઅલ ફંડનું પણ ત્યાં ઘણું બધું લોકોને અવેરનેસ નથી કે મ્યુચ્યુઅલ ફંડ કેવી રીતે થાય છે, સાદામાં સાદું ડીમેટ એકાઉન્ટ કેવી રીતે ઓપન થાય છે। તો અમારો પ્રયત્ન હતો કે એ લોકોને થોડું બજાર વિશે માહિતી આપીએ અને કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરીને એ લોકો આગળ વધી શકે, કે જેના કારણે એ લોકો પોતાનું જે છોકરાઓનું કે જેવી ભાવિનું ફ્યુચર તમારું ઉજળું કરી શકે। તો સંજયભાઈનો બહુ ખૂબ હું આભાર માનીશ કે આજે એમણે અમને અહીંયા આવવાનો મોકો આપ્યો। થેન્ક યુ।